લઈ અને રાજ્યમાં ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે। બીજેપીના કાર્યકરોએ જીતને લઈ અને જશ્ન મનાવ્યો। નેતાઓ અને કાર્યકરોમાં ઉજવણીનો અત્યારે માહોલ જામી ગયો છે। મીઠાઈ ખવડાવી, ફટાકડા ફોડી અને કાર્યાલય પર ઝાલમુરી ખવડાવી અને ખાસ પ્રકારે ઉજવણી કરવામાં આવી રહી છે। પશ્ચિમ બંગાળમાં જીત થઈ છે ત્યારબાદ પુડુચેરી અને આસામમાં પણ કંઈક એવો જ સિનારીઓ છે અને તેને જ કારણે અત્યારે રાજ્યભરની અંદર ભાજપ કાર્યાલયો ખાતે ઉજવણી કરવામાં આવી રહી છે, જશ્ન મનાવવામાં આવી રહ્યો છે। અને જે તસવીરો પર તમે ટીવી સ્ક્રીન પર અત્યારે જોઈ રહ્યા છો, જેમાં ક્યાંક ફટાકડા ફોડવામાં આવે છે, તો કાર્યાલય ખાતે મીઠાઈ ખવડાવવામાં આવી હતી, તો એકબીજાને કાર્યકર્તાઓ દ્વારા ઝાલમુરી પણ ખવડાવવામાં આવી હતી। અને આજ મુદ્દે અલગ અલગ જગ્યાઓથી અમારા રિપોર્ટર પણ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। અમદાવાદથી હિરેન જોડાયા છે, રાજકોટથી મયુર જોડાઈ ચૂક્યા છે અને આ તરફ જયેન્દ્ર એ સુરતથી જોડાઈ ચૂક્યા છે। તો તમામ પાસે જવું છે અને અલગ અલગ જગ્યાઓ પર અલગ અલગ જે ભાજપના કાર્યાલયો છે ત્યાં કઈ પ્રકારની ઉજવણી થઈ તે જોવું છે। હિરેન, સૌથી પહેલા તમારી પાસે આવવું છે અને અત્યારે તમે કઈ જગ્યા પર છો, કઈ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે, કાર્યકર્તાઓમાં કઈ પ્રકારનો ઉત્સાહ અને ખાસ ઉજવણી અત્યારે કઈ વસ્તુથી કરવામાં આવી રહી છે? શરૂઆતના સમયથી ભાજપે કામ કરીને એ ખાનપુર કાર્યાલય પર અત્યારે આ જીતની ઉજવણી છે। માયાબેન સહિતના નેતાઓ છે, માયાબેન છે। માયાબેન, પશ્ચિમ બંગાળમાં પહેલી વખત ભવ્ય અભૂતપૂર્વ વિજય છે। પશ્ચિમ બંગાળને પહેલી વખત આઝાદી મળી છે, ભયમાંથી મુક્ત થયું છે પશ્ચિમ બંગાળ। બહેનોની સુરક્ષા થશે હવે। જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની જે મહેનત છે ને એ મહેનતનું પરિણામ અત્યારે અહીંયા દેખાઈ રહ્યું છે। અન્ય સિનિયર કાર્યકર્તાઓ છે તે પણ અહીંયા પહોંચેલા છે, સાથે ઉજવણી કરવામાં આવી રહી છે। ગુજરાત હોય અને ગુજરાતમાં ગરબા ન હોય તો નવાય નહીં, અને ગરબા સાથે હવે આ જીતની ઉજવણી છે। ભારતીય જનતા પાર્ટીના ખાનપુર કાર્યાલય પર એક બાદ એક નેતાઓ છે તે અહીંયા પહોંચી રહ્યા છે। ગુજરાતી બંગાળી સમાજના પ્રમુખ છે રઉફભાઈ છે। રઉફભાઈ, તમે પણ બંગાળથી છો, બંગાળી સમાજના પ્રમુખ પણ છો અને આજે એ બંગાળમાં ભાજપની તહેવાર જે ઉત્સવ છે જે 50 વર્ષથી કેન્દ્ર સાથે જોડવાનું હતું, 35 વર્ષથી 15 વર્ષથી દિલ્હીનું જે જંગલી રાજ હતું એ ખતમ થઈ ગયા છે। આપણા નેતા નરેન્દ્રભાઈ મોદી એસોસિએશનમાં નરેન્દ્રભાઈ મોદી જે એવો જાદુ ચલાયા છે કે ચોપડા સાહેબ દિલ્હી કોંગ્રેસ ને બીજેપી આવ્યા છે, હવે ત્યાંના લોકોને રોજગાર મળશે, સુખ શાંતિથી ધંધો કરશે। ખાસ દ્રશ્યો બતાવીશું અહીંયા ઉજવણી સાથે જે મહિલા મોરચાના કાર્યકર્તાઓ છે, બહેનો છે, એમણે અત્યારે અહીંયા ઢોલ નગારા સાથે ગરબાની પણ અહીંયા શરૂઆત થઈ છે। કારણ કે ગુજરાત હોય અને ઉજવણીમાં ગરબા ન હોય તો ઉજવણી ક્યાં કહી શકાય। અને એ માટે આ ખાનપુર ભાજપનું કાર્યાલય એવું છે કે જ્યાં ગુજરાતમાં ભાજપનો ઉદય થયો, એ ખાનપુર કાર્યાલય ખાતે અત્યારે આ બહેનો ગરબા સાથે ઉજવણી કરી રહી છે। સમગ્ર પશ્ચિમ બંગાળની અંદર લગભગ 190 થી 198 જેટલી બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટી છે તે જીત તરફ આગળ વધી રહી છે અને એ પૂર્ણ બહુમતી 2/3 બહુમતી સાથે ભાજપ સરકાર બનાવશે। એ જ પ્રકારે તમિલનાડુ સહિતના જે રાજ્યો છે ત્યાં પણ ત્યાં ભારતીય જનતા પાર્ટીની જીત છે। દર્શકભાઈ છે શહેરના મહામંત્રી। દર્શકભાઈ, વર્ષોથી જે અપેક્ષા હતી પશ્ચિમ બંગાળમાં તે આજે પૂર્ણ થઈ છે। ભારતીય જનતા પાર્ટીનો આખા દેશનો કાર્યકર્તા એ આ દિવસની રાહ જોતો હતો। જે તાનાશાહીની રાજમાં અમારા કાર્યકર્તાઓનો સંઘર્ષ સમાયેલો હતો, અમારા કાર્યકર્તાઓનું બલિદાન સમાયેલું હતું, એ આજે સુવર્ણ દિવસ એ બંગાળ માટે ઉભર્યો છે। અને આજે બંગાળ પણ હવે ગુજરાત અને અન્ય પ્રદેશોની જેમ એ વિકાસ કૂચ તરફ આગળ વધી રહ્યું છે। બંગાળની જનતાને સો સલામ છે, નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વને સો સલામ છે, અમિત શાહ સાહેબના આયોજનને સો સલામ છે।
અત્યારે કરાઈ રહી છે. બિલકુલ જી હિરેન, આપ જોડાયેલા રહેજો. અને હવે રાજકોટમાં મયુર અમારી સાથે જોડાયેલા છે. મયુર પાસે જવું છે. મયુર, રાજકોટમાં કઈ પ્રકારે ઉજવણી કરવામાં આવી રહી છે? કેવી તસવીરો, કેવા દ્રશ્ય? બિલકુલ લખમાં પૂર્વથી લઈને પશ્ચિમ સુધી કેસરીઓ છવાયેલો છે ને રાજકોટના નાગરિકો, બીજેપીના કાર્યકર્તાઓ છે એ અત્યારે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. 6 વાગે સત્તાવાર ઉજવણી થશે, પરંતુ ઠેર ઠેર જ્યાં જ્યાં પણ ભાજપનો પકેટેરિયો છે, અલગ અલગ વિસ્તાર છે, તેની અંદર મોદીના સૂત્રોચ્ચાર છે એ રાજકોટના નાગરિકો, ભાજપના કાર્યકર્તાઓ કરી રહ્યા છે. આપણે તેમની સાથે જ વાત કરીએ. શું કહેશો તમે, જે પ્રકારે બંગાળની અંદર વિજય મેળવ્યો છે? આ ઝાલમુરીનો જાદુ है, मोदी है तो मुमकिन है. બીજું કે સેંકડો કાર્યકર્તાઓની શહાદત, ભારતીય જનતા પાર્ટી છે જે 15 વર્ષથી સંઘર્ષ કર્યો એનું આજે આ પરિણામ છે. અને હમાર સોનાર બાંગ્લાદેશ, એટલે હવે સોનેરી દિવસો બંગાળના ચાલુ થયા છે. અને અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર ઘૂસણખોરોને કાઢે, બાંગ્લાદેશી ઘૂસણખોરોને, અને સાચા અર્થમાં સોનેરી બાંગ્લાદેશ બને એવી હું શુભકામના એમની પ્રજાને અને અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને શુભકામના પાઠવું છે. તમે શું કહેશો, જે પ્રકારે બંગાળમાં આવો વિજય થયો છે, 200 સીટ મળી છે, કલ્પના હતી? આ હિન્દુત્વની જીત છે, આ મોદીની જીત છે, આ ભાજપના સેંકડો કાર્યકર્તાઓની જીત છે, વિકાસની રાજનીતિની જીત છે. આ તમે શું કહેશો કાકા? તમે તો વર્ષોથી આ રાજનીતિ અંદર છો, આ પ્રકારની જીતની કલ્પના હતી, એમાં પણ બંગાળની અંદર ભય અને ભ્રષ્ટાચાર યુક્ત મમતા સરકાર ઘણા વર્ષ સુધી ચાલી. હવે લોકો એનાથી ત્રસ્ત થઈ ગયા હતા, ત્યારે એને નરેન્દ્ર મોદીની વિકાસની રાજનીતિને પસંદ કરી અને ગુજરાત મોડલ જેવું લાગુ કરે એવી આશા રાખીને બેઠા હતા. અને એ લોકોએ આજે 200 જેટલી સીટથી ભારતીય જનતા પાર્ટીને જ્વલંત વિજય આપ્યો છે. અને ગુજરાત જેવું જ બંગાળ બનશે એવી હું અપેક્ષા રાખું છું. ત્યાં ઘણા બધા ગુજરાતીઓ પણ રહે છે, અહીંયા પણ બંગાળીઓ રહે છે, એમની અપેક્ષા પૂરી થઈ લાગે છે? હા જરૂર, બધાની ગુજરાત ભય મુક્ત શાસન ચાલે છે, એવું જ શાસન ત્યાં પણ બધાને મળશે. અને ત્યાં પણ બધા ચાહતા હતા, એટલે જ આ આટલી સીટ આપવામાં આવી છે. અને મમતા દીદીનું જે ભ્રષ્ટાચાર યુક્ત શાસન હતું એનો એન્ડ આવ્યો છે. બિલકુલ, તો ભ્રષ્ટાચાર યુક્ત શાસન હતું, મહિલાઓનો સૌથી મોટો સુરક્ષાને લઈને મુદ્દો હતો, તેને લઈને લોકોની અપેક્ષા હતી કે ત્યાં પરિવર્તન આવે, ને પરિવર્તન આવ્યું છે. આપ જોઈ શકો છો કે રાજકોટના સામાન્ય માણસો છે, એમને પણ ખબર હતી કે બંગાળની અંદર પરિસ્થિતિ શું છે, કેવું મોટું પરિવર્તનની જરૂર હતી. રાજકોટની અંદર રહેતા લગભગ 1.5 લાખ કરતા વધુ બંગાળીઓ મતદાન કરવા માટે બંગાળ ગયા હતા, અને એ પણ એક